બીજું કોઈ ઉગાડવું નહીં દાદી તમારે હવે કંટાળ્યો? આમ તો રોજ કોક ને કોક કરતા હોય તમે. ચમ હવે ઓમાં તુલસી હ ખાલી તુલસી કુંવર પાઠો ને આસો પાલાવ આટલી બધી જગ્યા હ બસમાં તો આવી ગઈ પાછી રહ્યા હે બેહવા માટે પાછી બે ના તો મંગાવ્યા ભાઈ પેલો ભાઈ બોલી ગયો. સો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. તો ગાઈઝ આજ તો રવિવાર, વાતાવરણ સારું છે, આજે નથી વરસાદ. ચલો નીચે જઈએ, બધાને ગુડ મોર્નિંગ કહીએ. તો ચલો ગાઈઝ જવું છે દાઢી કરાવવા, કારણ કે કાલે જ્યાં હતા લાકડા તો પછી બહુ રખાય ને પછી ઉવાળું દાઢી વાઢી કરાવી દઈએ. તો ગાઈઝ મમ્મી તો ફોન કરી. મમ્મી ગુડ મોર્નિંગ. ગાઈઝ ઘરે આવીને તો તૈયાર થઈ ગયા. કોમ્પેક્ટ કરી અંકિત તૈયાર થઈ ગયો. તો ચલો ગાઈઝ નીકળીએ હવે જાઓ કઈના ઘરે. અંકિત હેલ્મેટ લેતા આવજો અંદરથી. દુકાન બંધ કરાવવા બધા કામ કરી રહ્યા. કેમ બી આવ્યો ભાઈ. તો ગાઈસ હવે ઘરેથી મારા ઘરેથી હવે જીગાભાઈ ઘરે જઈએ છીએ. હમણાં બપોરે નહીં સાંજે હમણાં જવાનું છે પાલોદર દર્શન કરવા. એ અંકિતભાઈ જીગાને ભાઈને અમે જઈએ છીએ ઘરે. તો ગાઈઝ ઘરે તો આવી ગયા. ચલો થોડી વાર આરામ કરીએ છીએ. અમને આવો ઉપર ઊંઘીને તો ઉઠી ગયા. પપ્પા તો ટીવી જોઈ રહ્યા. હા ઊંઘ્યા નહીં તમે? ઊંઘીને ઉઠ્યા? મમ્મીને તો બહુ સાફ કરી રહ્યા અને બાકી બધા ગયા ઘાસ ખાવા. ખાસું બધું ઘાસ ખા જ કરતું હતું. કેટલું બધું થઈ ગયું જો. હા કેટલું બધું ઘાસ ખાવા દો ખાતી. મીઠું તો બેઠો છે ફોન જોવા. એ ચાર્જિંગમાં ભરાઈને ફોન ના જોવાય, ચોટી પડીશ. એ બી લે. હા શું ઇન્ટરેસ્ટ પડ્યો? બોલ તો ખરા. હાય હાય. ચોટી પડે ફોન આવી તો લઈને ના બેહાય આગળ. ગંભી ઉઠીને નેચર આવી ગયો. મક્ખણના જેમ પડ્યો. ઓગો તો લાલ લાલ થઈ જઈએ. બધા હેડ શું કરવા મમ્મી? આ ઘઉં સાફ કરી લીધું કા ચોરાસો હવે ઘઉં સાફ કરવાના. મને બાજરી આલી ચેલા આલી 20 કિલો 20 કિલો ચોય 20 કિલો હોય રાશી જદલપુર થી. પાકી જ નથી વધારે બરાબર. અરે આ તો કેવું થઈ ગયું? આ તો જંગલ બની ગયું છે હવે તો. હા પાવા તોય ખબર ના પડે. હો હેડે બાપડા. હવે બીજું કોઈ ઉગાડવું નહીં દાદી તમારે હવે કંટાળ્યો? આમ તો રોજ કોક ને કોક કરતા હોય તમે. બાબન માથા ખાય ગનો ગનો રાવણ પેઈદા હે. હા કોઈ ગનો રાન પેઈદા તો હાનું જાનવર? આજ આપ કોઈ ગાના એ જાનવરમાં આવો આ તો આસમાન કોરું હ. કોરું એટલે વાદળો નહીં, એટલો બધો વરસાદ આવે એવું લાગતું નહીં આજે. શું કહો દાદી? ચમ હવે ઓમાં તુલસી હ ખાલી તુલસી કુંવર પાઠો ને આસો પાલાવ. અલે હાય એ તો ખાલી નોમ જ લીધું છે આટલી બધી આવી ગઈ. તે આ સાઈડ આવતી લાગતી નહીં, નકર થોડું થોડું ખાઈ ગઈ. નહીં શું કરા? એ હું સેકન્ડ ગણું કે કેટલી સેકન્ડ સુધી ફરી એક સ્પિનર. 36 37 37 38 39 40 41 42 43 જોઈએ સ્પિનર. 1 મિનિટ તો ફાટશે મારો. એ મેરડીમાં મંદિર દેખાય. પાલોદર જવું પણ પેલો ભાઈ જીવો તેવો ચણા છો જીવો કમળામાં હોલમાં જેવો કોઈ પ્રોગ્રામ મળ્યો અત્યારે પ્રોગ્રામ એ જ ને. પેલું બનાવ હે આય ફ્લેટ કો કલર તો બદલ ગયો. 1 મિનિટ 20 સેકન્ડ. હું પેલી વખતે વખતથી ઉપર આવ્યો ઓછું ફેંક ઓયથી
ચોથી હોય છે વૈકણથી બીજા માળથી વૈકણ થઈને વૈકણ આવ્યા ચાલ વચ્ચે હવાતું છે ઓકે આપણા પાલોદર જવું તો પણ અંકિત જીવ હતી એમાં શું બનાવ હા તે આવશે હમણાં ફ્લેટમાં નવો કલર છે ગુલાબી પિંક ફ્લેટનો બહુ દિવસ પછી જોવું એટલો કોક અલગ લાગે છે કે બધું અલગ થયું એક પેલો ફ્લેટ બનાવ એકને ફ્લેટ બનાવ આમ તો જો આમાં શું લીલું સામ મેદાન લાગે હા નહીં જો નહીં રેલવેની પાછળ જો હા તો એ તો બતાવું એ જેવું મસ્ત લાગે આમ ગ્રીન એકદમ નજીક જઈએ એટલે કાદેવ કાદેવ ના એ સારું ખેતરો હતું હે ખેતરો પણ તો એ પણ આ આવું જ દેખાતું હશે ને આ આવું હોય ફૂલ દેખાય હવે આ સાઈડ ફૂલ દેખાતો તો ખબર ચો ચોકણ કા ફ્લેટ બને તો કણ જ હતું ચોકણ હા હા પણ જો પેલી પીળી ટોકી દેખાય ને એની પાછળ જો સાધનો દેખાશે પીળી ટોકીની પાછળ જોયું હા એ જો કોઈ ખટાડો છે પછી આયરો બ્રિજ બરાબર હા શું કર્યું લે આ તું તો આવ્યો ડેરીમાં આવ્યો દૂધ ફાટી ગયું દૂધ ફાટી ગયું ધૂનો ને એકડા જો આયરો બ્રિજ દેખાય હોય છે આ પેલું ટોપ હા જોયું કાઢ્યું તો ગાઈસ ચલો જવશે નીચે શિવો હેડ્યો હેડ ભાઈ નેચર હેડ ભાઈ હેડ શિવ નેચર જાય હું નેચર જવું હવે ને જઈને મૂકી આવીએ ઘેર એક્ટિવા તંકિત લઈ ગયો હોય તે રિક્ષામાં જઈએ 2 જણા નહીં શિવ ચાલો શિવ રેલવે આવી જાય હેડ ફટાફટ મમ્મી હું આવું હોય ને મૂકીને એક્ટિવા નહીં રિક્ષામાં જઈએ 2 જણા બજારમાં જઈને આવું હા અંકિત લઈ ગયો તો ગાઈસ રોડ ઉપર તો આવી ગયા હું ને શિવમ 2 જણા હવે જે રિક્ષા પકડીએ ને જઈએ ગ્રુપમાં મેસેજ આવી જાય 2 દિવસ પછી પરીક્ષા તને નહીં ખબર છે ગ્રુપમાં મેસેજ આવો અરે ભાઈ બનો બધા વાત કરી ગાઈસ શિવમ તો બેઠો હોય અહીંયા હું એ બેઠો શિવમ બેઠો હોય બસની વાટ જોઈ રહી આટલી બધી જગ્યા હા બસમાં તો હોય આવી ગઈ રવિવારે એટલો કોઈ નહીં બી પૈસા હાલવાના હોય એટલે કોઈ ફ્રી હોય ને એટલે બધો દે વાત સાચી હો ભાઈ બસ જેવી હલા લ્યા બસ હાલ જ નથી થોડું ભાઈ વીમો નથી રાધનપુર ચોકડી તો આવી ગયા અમે ત્યાંનું છે ઓમ આપણા હવે નાસ્તો ખોદો ઓમ 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 ના તો અહીં નહીં ઓમથી અરે ઓળખાથી જઈએ લેડો કઈ જગ્યા લઈને આયા હોય યાર આ રોડ હે બે ના તો મંગાયા ભાઈ પેલો ભાઈ ભૂલી ગયો એવું થયું એટલે એક બીજો બનાવો એ અડધું થઈ ગયું પછી તો યાદ આવે વિડીયો બનાવવાનો એ ભાઈ ભૂલી જાય ને તે બીજો બનાવો ગ્રીન ચટણી નખાલો અલે આ કીધું એકલી જ ના ખાવાની તો એ ભેગું કરી લાવ્યું ચાલતા ચાલતા જીરા સોડાની મજા લેતા 2 યુટ્યુબરો અંધારી વરસાદ આવશે રાતે હમણાં હોજે તો કશું નથી તે વાંધો નહીં આવવાનો હા કોણ આવતો હતો ગાડી જવા દે એ માં તોરણવાળી માતા આથી ચાલુ થઈ ગઈ તમે જવા નહીં બસમાં મને તો આવે બંધ લેવા અંકિત આવો હે અંકિત હું બોલાવીએ હા જો હમી આવી ગયા બધા ટ્રાફિક આ સાઈડ અંધાર્યું છે આ સાઈડ કશું નહીં ચાલો નીકળો તો તો કઈ સીએમ તો જાય યાર બોલો કેવું છે શાંતિ ને આવજો દીબા આવજો તો કઈ હું તો ઘરે આવી ગયો અંકિત બી ઘરે આવી ગયો હું તો ખાવાનું ચાલો શું બનાય ખાવાનું દાદી કાન
બધા ખા બેઠો અંકિત પણ ફોન ના કરે બસમાં આવ્યો હા રિક્ષામાં આવ્યો હું ઘેર આવવાનું તો કહેવાય ને હું તો કહું ઘેર આવવાનું તો કહેવાય ને હું રિક્ષામાં આવ્યો તારે દાદી તો પપ્પાને બેઠા ટીવી જોઈને મમ્મી બેઠા તો ચલો આપણે ખાઈ લઈએ થોડું ઘણું ચલો ખાઈશ બટાકા ફુલાવામાં રોટલીનું શાક બનાવ્યું છે મિત્રો ચલો અહીંયા આપણે વિડીયોનો કરીએ છીએ એન્ડ તમારો વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ